વેજલપુર નજીક હાઈવે પર કન્ટેનર ડ્રાઈવર પર જીવલેણ હુમલો, ઓવરટેકના મામલે વિવાદ બન્યો। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ફુલિયા ગામના રહેવાસી સંજયભાઈ દેસિંગભાઈ પસાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના પિતા દેસિંગભાઈ સેંગાભાઈ પસા, જેઓ રાજકોટ સ્થિત ગોકુલ સ્નેક કંપનીમાં કન્ટેનર ડ્રાઈવર તરીકે નોકરી કરે છે, તેમના પર રસ્તામાં ક્રૂર હુમલો થયો હતો। ફરિયાદ મુજબ ગત 16 જુલાઈના રોજ દેસિંગભાઈ કંપનીનો માલ શહેરા ડિલિવરી કરી કન્ટેનર ગાડી નંબર GJ03BY 6579 લઈ રાજકોટ પરત જઈ રહ્યા હતા। તે દરમિયાન વેજલપુરથી લગભગ 6 કિલોમીટર દૂર ખડકી ટોલનાકા નજીક હાઈવે પર એક વેગેનર કાર નંબર GJ17BN 7044 પૂરપાટ ઝડપે આવીને કન્ટેનરને ઓવરટેક કરી આગળ ઊભી રાખવામાં આવી। ત્યારબાદ કારમાં સવાર વ્યક્તિએ ડ્રાઈવર અને તેમની સાથે અન્ય એક વ્યક્તિની સીટ પરથી ખેંચી કાઢી લાકડીઓ અને પથ્થરોથી માર માર્યો, જેમાં દેસિંગભાઈને માથામાં પાછળના ભાગે ગંભીર ઈજા થઈ। ઘાયલોને પ્રથમ કાલોલ રેફરલ હોસ્પિટલ, ત્યારબાદ ગોધરા સિવિલ હોસ્પિટલ અને છેલ્લે વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પરિવારજનોની વેગેનર કાર ચાલક તથા અન્ય એક શખ્સ વિરુદ્ધ કાયદેસરની તપાસ કરવા પોલીસ ફરિયાદ નોંધાવી છે। હવે જોવું એ રહ્યું પોલીસ તેના ઉપર શું એક્શન લે છે। FKT ન્યૂઝ, વેજલપુર, પંચમહાલ।